આપણું ચેપ્ટર કન્ટિન્યુ છે પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓનો પડકારો. તમને ખબર છે ગરીબી અને બેરોજગારી એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તમે જાણો છો મિત્રો કે ગરીબી વ્યાખ્યા તમને ખ્યાલ છે. ગરીબ કોને કહેવાય? તો ગરીબ એવા વ્યક્તિને કહેવાય કે જેને પ્રાથમિક જરૂરિયાતો તે વંચિત થઈ જતો હોય. પ્રાથમિક જરૂરિયાતો એટલે કે જમવાનું, બે ટકનું ભોજન ન મળતું હોય, રહેઠાણની કોઈ વ્યવસ્થા ન હોય, વસ્ત્રની કોઈ સગવડ ન હોય અને આરોગ્યપ્રદ સેવાઓથી એ વંચિત થઈ જતો હોય, તો એવી વ્યક્તિને આપણે ગરીબ વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ મિત્રો. બરાબર છે? એના માટે સરકારે બીપીએલ કાર્ડ એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે એક બીપીએલ કાર્ડ જે સરકાર આપે છે, બિલો પોવર્ટી લાઈન જેને કહેવામાં આવે છે, એના દ્વારા સરકાર છે એને હેલ્પ કરવામાં આવે છે, મદદના હેતુથી કાર્ડ આપવામાં આવે છે અને દર માસે એને ઘઉં, અનાજ, ચોખા, તેલ વગેરેની સહાય મળતી હોય છે. જે ગરીબી રેખા નીચે જીવતા લોકો હોય છે એને આ પ્રકારની સહાય મળતી હોય છે. તો આ સહાય આપવાનો પાછળનો સરકારનો ઉદ્દેશ એ જ છે કે ગરીબો છે એ પણ સ્વાભિમાન જીવન જીવી શકે અને બધા અન્ય લોકો જેવું જીવન જીવી શકે. એના એ હેતુ સિદ્ધ કરવા માટે સરકાર છે એ સમયાંતરે ગરીબોને આ પ્રકારની મદદ કરતી હોય છે. છતાં પણ ગરીબો છે એ સામાન્ય જીવન જીવી શકતા નથી. તો કે શા માટે આવું થાય છે મિત્રો? તો કે ગરીબો છે એક તો નિરક્ષર હોય છે, ભણેલા હોતા નથી, જેથી કરીને તેમને કામ શોધવામાં મુશ્કેલી પડે છે અને કોઈ પણ ક્ષેત્રમાં નવું સંશોધન થતા એ લોકો ઝડપથી અપનાવી શકતા નથી. એટલા માટે પણ એ બેરોજગાર બને છે. કુટુંબનું કદ મોટું હોવાને કારણે પણ આ પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે. ભારતને સતાવતી સમસ્યાઓ તમે જાણો છો મિત્રો, ભાવ વધારો છે, વસ્તી વધારો છે, આતંકવાદ છે, બેરોજગારી છે, ગરીબી છે. તો બધી સમસ્યાઓ આખા ભારતીય તંત્રને સતાવે છે. આતંકવાદ ભારતની આખા વિશ્વ માટે એક માથાનો દુખાવો છે. આતંકવાદી છે કે કૃત્ય કરે છે એમાં માણસોને તો નુકસાન થાય જ છે, પણ બીજા અન્ય મિલકતોને પણ બહુ મોટું નુકસાન થાય છે. જે આપ જાણો છો, ગરીબ લોકો છે એને પૂરતું પોષણ ન મળવાને કારણે પણ તેઓ કુપોષણનો શિકાર બનતા હોય છે અને નાની મોટી અન્ય તકલીફો અન્ય તકલીફોનો સામનો કરતા હોય છે મિત્રો. અને એ લોકોનું આયુષ્ય ટૂંકું હોય છે. જે નિયત આયુષ્ય હોય છે એના કરતા લોકોનું આયુષ્ય થોડું ઘણું ટૂંકું હોય છે. શું કામ? તો કે પોષણયુક્ત આહારનો અભાવ હોય છે, માંડ બે ટકનું ખાવાનું મળતું હોય છે અને એના છોકરાઓ, જે નાના છોકરાઓ છે, બાળકો છે, એની પણ કમનસીબી કેવી કે અભ્યાસના સમયે જ્યારે એને ભણવાની ઉંમર હોય ત્યારે એક કુટુંબને સહાય મળે તો કુટુંબને મદદ કરી શકે એ માટે એને મજબૂરીથી નોકરી જવું પડે છે. નોકરી નાના મોટા ખર્ચો, છૂટક મજૂરી કામ કરવા પડે છે અને એ લોકો ભણતરથી ભણવાથી વંચિત થઈ જાય છે અને પરિણામે આખી જિંદગી એને એવું કામ કરવું પડે છે. એ લોકોની ઈચ્છા ન હોવા છતાં પણ એ લોકોને સ્લમ એરિયામાં વસવાટ કરવો પડે છે. બરોબર છે? તો આ ગરીબીને નાબૂદ કરવા માટે સરકારે અનેક પગલાઓ લીધા છે. પણ સરકારે જે પગલાઓ લીધા એનો વધારે પડતો જોર હતો એ શહેર તરફ, વધારે પડતો શહેર ઉપર સરકારે અમલવારી કરેલી અને પરિણામે ગામડાનો વિકાસ અટકી ગયો હતો. સમય જતાં સરકારને ખબર પડી કે ભાઈ ગામડાનો વિકાસ થશે તો જ દેશનો વિકાસ થશે અને પરિણામે ગ્રામ્યલક્ષી બજેટ ધ્યાનમાં લેવામાં આવ્યું અને ગામડાનો વિકાસ થાય તે માટે ખેતી ક્ષેત્રે
ભરપૂર સરકારના પ્રયાસો કરવામાં આવ્યા અને એને પરિણામે જ આપણે હરિયાળી ક્રાંતિ શક્ય બની, શ્વેત ક્રાંતિ પણ ભારતમાં શક્ય બની છે. કારણ કે ગામડાનો વિકાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ થશે નહીં. અને ગામડાના લોકો વધારે પડતા ખેતી સાથે જોડાયેલા હોય છે, એટલે ખેતીનો વિકાસ કરવો એ સરકારે એની ઉપર ખૂબ જ ભાર આપ્યો અને લોકોને ગરીબીમાંથી મુક્ત કરવા માટે સરકારે ઘણા બધા પગલાં લીધા છે. બરોબર છે. તો આજે એ ટોપિકની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, ગરીબી નિવારણ કાર્યક્રમ, કે સરકારે ગરીબોને ગરીબીમાંથી મુક્ત કરવા માટે કયા કયા પગલાં લીધા, કયા કયા ક્રાંતિકારી પગલાં લીધા અને એનું શું પરિણામ આવ્યું એ વિશે આપણે ચર્ચા કરીએ છીએ. ગરીબી નિવારણ કાર્યક્રમ એટલે પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ, PAPN જેને કહેવામાં આવે છે. બરાબર છે. ગરીબી નિર્મૂલન એટલે કે ગરીબી નાબૂદ કરવાના ઉપાયોને વ્યૂહાત્મક રીતે સફળ બનાવવા માટે ગરીબી રેખાની નીચે જીવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને સીધી અસર થાય તે રીતે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો આર્થિક લાભ મળે તે હેતુથી તથા રોજગારીની તકો પૂરી પાડવાના હેતુથી તેમજ આવક વૃદ્ધિ દ્વારા ગરીબી નિવારણના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે. બરાબર છે મિત્રો. સરકાર ઘણા બધા પગલાં લે છે પણ અમુક કાર્યક્રમો છે એ આપણા સુધી પહોંચતા નથી, ગરીબો સુધી પહોંચતા નથી. એ પણ એક આપણી મજબૂરી છે મિત્રો. ગરીબી નિર્મૂલન કાર્યક્રમ યોજનાઓને મુખ્યત્વે 5 વિભાગમાં વહેંચી શકાય. ગરીબી નાબૂદ કરવા માટે 5 કાર્યક્રમો તો સરકારે અમલમાં લીધા જ છે. એના સિવાયના અનેક કાર્યક્રમો પણ સરકાર અમલમાં લઈ રહી છે. તો 5 કાર્યક્રમો છે: વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો, વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો એટલે કાયમ એ લોકોનું પેમેન્ટ કરવામાં આવે, ચૂકવણું કરવામાં આવે અને એને કોઈ પણ તકલીફ ન પડે. વેતનયુક્ત એટલે કાયમ એને પૈસા ચૂકવી દેવાના જેટલું કામ કરે. સ્વરોજગારીના કાર્યક્રમો, સ્વરોજગારી ગરીબોને રોજગારી મળે એવા પણ કાર્યક્રમો અમલમાં મૂકેલા છે સરકાર દ્વારા. અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો એટલે અનાજ જે વેડફાઈ જાય છે, બગડી જાય છે, એ ન બગડે અને અન્નની સુરક્ષા થાય તો એ લોકો ગરીબોમાં વધારે એને વેચી શકે એવા કાર્યક્રમો. સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો, સામાજિક સલામતી અત્યારે તમને ખબર છે ઘણી વખત આપણે ચાલ્યા જતા હોય અને પણ તમને ખ્યાલ છે કે સામેવાળા ફૂટપાથ ઝડપે આવતા હોય અને આપણે કોઈ પણ જાતની હાનિ પહોંચાડતા હોય છે. તો એની સલામતી માટે પણ કાર્યક્રમો સરકારે યોજ્યા છે. સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો, શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો, શહેરોમાં પણ એટલા જ ગરીબો વસે છે તો એનું પણ યોગ્ય નિવારણ થાય એટલા માટે શહેરી ગરીબી નિવારણ કાર્યક્રમોનો પણ અમલ સરકારે મૂકેલ છે. કાર્યક્રમો ચાલુ જ છે ત્યારે મિત્રો. આ જરા નિહાળીઓ, પછી આ પછીનો ટોપિક પણ આપણે કન્ટિન્યુ કરશું. હા મિત્રો, આપણે હમણાં જ 5 કાર્યક્રમોની વાત કરી ગયા. એ કાર્યક્રમો તો અમલમાં છે જ, એના સિવાયના અન્ય કાર્યક્રમો નો પણ અમલવારી સરકાર દ્વારા કરવામાં આવે છે. એવા બીજા અન્ય કાર્યક્રમો જે અહીં આપણે તમને બોર્ડ પર લખાવીને સમજાવીએ છીએ. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. તમને ખબર છે કે આપણી ખેતી છે એ વરસાદ આધારિત છે. બરાબર છે. જો વરસાદ પૂરો ન આવે તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તો સરકાર દ્વારા એવા પ્રયાસો કરવામાં આવે છે કે ખેડૂતને
સિંચાઈની પૂરેપૂરી સગવડ મળી રહે એ માટેના જે કાર્યક્રમો યોજવામાં આવે છે એને કૃષિ સિંચાઈ યોજનાના કાર્યક્રમો કહેવામાં આવે છે મિત્રો. રાષ્ટ્રીય કૃષિ યોજના હેઠળ ખેતીમાં વૃદ્ધિ દરમાં વધારો થાય, કૃષિને લગતા વિભાગોનો વિકાસ થાય, સિંચાઈની સગવડમાં વધારો થાય તેવા હેતુ પાર પાડવા આ બધા જ કાર્યક્રમો સરકાર યોજતી હોય છે. બરોબર છે. તો એમાં જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવી, ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો, પ્રત્યેક ખેતરને પાણી મળી રહે, ખાસ ધ્યાન રાખજો, પ્રત્યેક ખેતરને પાણી મળી રહે તે હેતુથી નાના, મોટા કે મધ્યમ કદના ચેક ડેમ ઉભા કરવા વગેરે જેવા અનેક પગલાં ભરી ખેડૂતોને ખેતીના દેવામાંથી, ખેડૂતો જે દેવું લે છે એટલે કરજ માંથી બચાવવાનો તથા રોજગારી દ્વારા આવક પૂરી પાડીને ગરીબીમાંથી ઉગારવાનો સરકારનો પ્રયત્ન છે. જો સિંચાઈની સગવડ સરકાર દ્વારા વ્યવસ્થિત થઈ છે તો કોઈ પણ ખેડૂતને કોઈ વાંધો આવે નહીં, કારણ કે આપણી જે કે ખેતી છે સિંચાઈ ઉપર આધારિત છે. વરસાદ આવે તો ઉત્પાદન થાય, વરસાદ ન આવે તો ખેડૂત દેવામાં ડૂબી છે. એટલે જો સિંચાઈની પૂરેપૂરી સગવડ સરકાર દ્વારા આપણે પ્રાપ્ત થાય તો ખેડૂતોને બધી જ મુશ્કેલીમાંથી, જંજટમાંથી છુટકારો મળે છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, આમાં શું થાય છે કે અવારનવાર કુદરતી આફતો આવે છે. મિત્રો તમે જાણો છો કુદરતી આફતનો કોઈ સમય નિશ્ચિત નથી હોતો, તમે ત્યારે આવી ઉભી છે અને પરિણામે જે ખેડૂતોને મુશ્કેલી પડે છે, બરાબર છે, તો એમાંથી બચાવવા માટે સરકાર છે એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એના દ્વારા ખેડૂતને આર્થિક મદદ થાય એવા પ્રયત્ન કરે છે. જોઈએ વીમા યોજના દ્વારા કુદરતી આફતોથી ખેડૂતને થતી નુકસાનીમાં આર્થિક ટેકો પૂરો પાડવા, સહાય કરવી, ટેકાના આધારે કપાસની ખરીદી કરવી અને પાકના નુકસાનમાં વળતર આપવાનું શરૂ કર્યું છે. ભાવોની સ્થિરતા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચ વગેરે યોજના સરકાર દ્વારા કરવામાં આવે છે. તો અમુક ખેડૂતોને વધારે ભાવ મળે છે, અમુકને ઓછા દેતા છે, તો બધાને સરખા ભાવ મળે એટલા માટે એક પંચની નિમણૂક કરવામાં આવે છે સરકાર દ્વારા. અને ક્ષતિમુક્ત કૃષિ ભાવ કોઈ પણ જાતના ભેદભાવ વિના આ પંચ છે એ જે ભાવ નક્કી કરે એ ખેડૂતને આપવામાં આવે છે. એના પછીનો ત્રીજો ટોપિક છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. મિત્રો જરા નિહાળી લો.